ગુડ મોર્નિંગ મિત્રો, અત્યાર સુધી આપણે ઓલ ઇન્ડિયા પીએમટી નીટ અને જેડબલઈમાં પૂછાયેલા પ્રશ્નો એમસીક્યુ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરી. આજે આપણે 2015 અને તેના પછી નીટમાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીએ. તો કે પહેલો જ પ્રશ્ન જે 2015માં પૂછાયેલો, કોઈ સંવેદી સપાટી પર વાળ કરતી લેમ્બડા અને લેમ્બડા બાય 2 ત્રણ લંબાઈ ધરાવતા પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. જો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જાનું મૂલ્ય બીજા કિસ્સામાં પ્રથમ કિસ્સા કરતા 3 ગણું હોય તો સપાટીનું કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન શોધો. એટલે કોઈ ફોટો સંવેદી સપાટી પર પેલા લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે છે અને ત્યારબાદ લેમ્બડા બાય 2 તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે. તો પ્રથમ કિસ્સામાં જે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે છે તેની ગતિ ઉર્જાનું મૂલ્ય બીજા કિસ્સામાં જે મળે છે તે પ્રથમ કિસ્સા કરતા 3 ગણું છે. એટલે કે જ્યારે લેમ્બડા તરંગ લંબાઈ હોય ત્યારે મહત્તમ ગતિ ઉર્જા k છે, કાઇનેટિક એનર્જી k1 અથવા k છે. હવે જ્યારે તરંગ લંબાઈ લેમ્બડા બાય 2 કરવામાં આવે ત્યારે મહત્તમ ગતિ ઉર્જા k2 પ્રથમ કરતા 3 ગણી થાય છે. તો આપણે વર્ક ફંક્શન શોધવાનું છે. તો આના માટે આઈન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ તો કે મહત્તમ ગતિ ઉર્જા હાફ m સ્ક્વેર મેક્સિમમ બરાબર hf માઈનસ phi. પરંતુ phi ની જગ્યાએ તરંગ લંબાઈ આપી છે, આથી મહત્તમ ગતિ ઉર્જા બરાબર hc upon લેમ્બડા માઈનસ phi. તો આપણે આ રીતે લખી શકાય કે ગતિ ઉર્જા બરાબર hc upon લેમ્બડા માઈનસ phi. હવે પ્રથમ કિસ્સામાં તરંગ લંબાઈ લેમ્બડા હોય ત્યારે ગતિ ઉર્જા k1 બરાબર hc upon લેમ્બડા માઈનસ phi સમીકરણ. અને બીજા કિસ્સામાં એટલે કે તરંગ લંબાઈ લેમ્બડા બાય 2 હોય ત્યારે ગતિ ઉર્જા k2 તો k2 બરાબર hc upon લેમ્બડા બાય 2 માઈનસ phi. બે છેદના છેદમાં છે, આથી અંશમાં જશે 2hc upon લેમ્બડા માઈનસ phi સમીકરણ 2. હવે k2 બરાબર 3k1 કિંમત મૂકી દો અહીંયા. તો કે 2hc upon લેમ્બડા માઈનસ phi બરાબર 3hc upon લેમ્બડા માઈનસ 3 થાય. માઈનસ phi ને આ 3 phi ને આ બાજુ લેવો, ડાબી બાજુ પ્લસ થઈ જશે એટલે 2 phi બરાબર 2hc upon લેમ્બડા ને પેલી બાજુ લઈ જાવ માઈનસ થશે એટલે માઈનસ hc upon લેમ્બડા. આથી phi બરાબર hc upon 2 લેમ્બડા થાય. આથી ધાતુની સપાટીનું વર્ક ફંક્શન hc upon 2 લેમ્બડા આપણને મળશે. ફરીથી ફોટો સંવેદી સપાટી પર જ્યારે લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે મહત્તમ ગતિ ઉર્જા k1 છે અને લેમ્બડા 2 તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે ઉત્સર્જન પામતા ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા 3k1 મળે છે. તો આપેલ ધાતુની ફોટો સંવેદી સપાટીનું વર્ક ફંક્શન આ શોધવાનું. તો આ માટે આઈન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ ગતિ ઉર્જા બરાબર hc upon લેમ્બડા માઈનસ phi. પ્રથમ કિસ્સામાં તો કે ગતિ ઉર્જા k1 છે, તરંગ લંબાઈ લેમ્બડા અને hc upon લેમ્બડા માઈનસ phi. બીજા કિસ્સામાં ગતિ ઉર્જા k2 મળે છે, જ્યાં તરંગ લંબાઈ કેટલી છે લેમ્બડા બાય 2. આથી k2 બરાબર hc upon લેમ્બડા બાય 2 માઈનસ phi બરાબર 2hc upon લેમ્બડા માઈનસ phi. હવે બીજા કિસ્સામાં મહત્તમ ગતિ ઉર્જા પ્રથમ કરતા 3 ગણી છે, આથી k2 બરાબર 3k1 કિંમત મૂકી દો અને સાદુરૂપ આપતા વર્ક ફંક્શન phi બરાબર hc upon 2 લેમ્બડા મળે. હવે 2016માં આવો દાખલો પૂછાયેલો નથી, થોડો અલગ છે. જ્યાં કોઈ ધાતુની સપાટી પર
લેમ્બડા તરંગલંબાઈના વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V મળે છે. એટલે કે તરંગલંબાઈ લેમ્બડા હોય ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 બરાબર. હવે આ ધાતુની સપાટીને 2 લેમ્બડા તરંગલંબાઈ વાળા વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય V/4 મળે છે. તો આ ધાતુ માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈનું મૂલ્ય કેટલું થશે અથવા થ્રેશોલ્ડ તરંગલંબાઈ ખાલી જગ્યા થશે? તો ફરીથી આ આપણે સમીકરણ વાપરીશું આઈન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ. તો કે ગતિ ઉર્જા K બરાબર, હવે અહીંયા આપણે EV0 બરાબર hf - 5 અથવા hc upon લેમ્બડા માઈનસ hc upon લેમ્બડા 0. તરંગલંબાઈ લેમ્બડા હોય એટલે કે પ્રથમ કિસ્સામાં તરંગલંબાઈ લેમ્બડા ત્યાં સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય V છે. આથી EV બરાબર hc upon લેમ્બડા માઈનસ hc upon લેમ્બડા 0 સમીકરણ 1. હવે બીજા કિસ્સામાં તરંગલંબાઈ 2 લેમ્બડા હોય ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V/4 મળે. એટલે કે બીજા કિસ્સામાં તો કે E into V/4 બરાબર hc upon 2 લેમ્બડા માઈનસ hc upon લેમ્બડા 0. ડાબી બાજુના છેદમાં 4 છે તેને જમણી બાજુ લઈ જતા એટલે આપણને મળશે EV બરાબર 4hc upon 2 લેમ્બડા અને 2 કેન્સલ 2hc upon લેમ્બડા માઈનસ 4hc upon લેમ્બડા 0 સમીકરણ 2. સમીકરણ 1 અને 2 ની ડાબી બાજુ સમાન આથી સરખાવતા તો hc upon લેમ્બડા માઈનસ hc upon લેમ્બડા 0 is equal to 2hc upon લેમ્બડા માઈનસ 4hc upon લેમ્બડા 0. hc કેન્સલ. આ 1 upon લેમ્બડા ને પેલી બાજુ લઈ જાવ એટલે 2 upon લેમ્બડા માઈનસ 1 upon લેમ્બડા માત્ર 1 upon લેમ્બડા વધશે અને 4 upon લેમ્બડા 0 ને આ બાજુ લઈ આવો એટલે શું વધશે 3 upon લેમ્બડા 0. 3 upon લેમ્બડા 0 આથી 1 upon લેમ્બડા બરાબર 3 upon લેમ્બડા 0 આથી લેમ્બડા 0 બરાબર 3 લેમ્બડા જે થ્રેશોલ્ડ તરંગલંબાઈ દર્શાવે. ફરીથી આઈન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ મહત્તમ ગતિ ઉર્જા બરાબર EV0 બરાબર hf માઈનસ hf0 અથવા hc upon લેમ્બડા માઈનસ hc upon લેમ્બડા 0. હવે જ્યારે તરંગલંબાઈ લેમ્બડા હોય ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V છે અને જ્યારે તરંગલંબાઈ ડબલ થાય 2 લેમ્બડા ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V/4 થાય છે. એક કિંમત મૂકો આ સમીકરણમાં આથી EV બરાબર hc upon લેમ્બડા માઈનસ hc upon લેમ્બડા 0 અને બીજા કિસ્સામાં EV upon 4 બરાબર hc upon 2 લેમ્બડા માઈનસ hc upon લેમ્બડા 0. 4 ને આ બાજુ લઈ જતા આપણું સમીકરણ આ રીતે થશે EV બરાબર 2hc upon લેમ્બડા માઈનસ 4hc upon લેમ્બડા 0. હવે સમીકરણ 1 અને 2 ડાબી બાજુ સમાન આથી જમણી બાજુને સરખાવતા થ્રેશોલ્ડ તરંગલંબાઈ લેમ્બડા 0 બરાબર 3 લેમ્બડા મળે. ત્યારબાદ 2016 માં પૂછાયેલો પ્રશ્ન એક દળના ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન ની ઉર્જા E સમાન છે અને તેમની સાથે સંકળાયેલ તેમની દ્વિવ્યુગલી તરંગલંબાઈઓનો ગુણોત્તર એટલે કે લેમ્બડા E upon લેમ્બડા P શોધવાનું છે. તો ઇલેક્ટ્રોનની દ્વિવ્યુગલી તરંગલંબાઈ તો કે લેમ્બડા E બરાબર h upon p અને તેનું મોમેન્ટમ એટલે કે વેગમાન 2me. તો કે લેમ્બડા E બરાબર h upon વર્ગમૂળની અંદર 2me. બરાબર છે. હવે ફોટોનની ઉર્જા તો કે E બરાબર hf બરાબર hc upon લેમ્બડા. હવે ફોટોન માટે છે આથી લેમ્બડા
એટલે કે ફોટોનના ગુણધર્મો પરથી ફોટોનની ઉર્જા E બરાબર hf બરાબર hc upon લેમ્બડા લેમ્બડા એટલે કે ફોટોનની દર ડોગલી તરંગલંબાઈ આથી લેમ્બડા p બરાબર hc upon E સમીકરણ 2 આ સમીકરણ 1 તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેમ્બડા E upon લેમ્બડા p લેમ્બડા E h upon વર્ગમૂળની અંદર 2me છેદમાં લેમ્બડા p એટલે વ્યસ્ત વડે ગુણાશે E upon h h કેન્સલ એક વખત E કેન્સલ એટલે આમ આપણે આ રીતે મળશે 1 upon c E upon 2m અને 1/2 ઘાત એટલે કે વર્ગમૂળની અંદર E upon 2m આથી ઇલેક્ટ્રોન અને પ્રોટોનની દ્રવ્યોગલી તરંગલંબાઈનો ગુણોત્તર 1 upon c કૌંસમાં E upon 2m એની 1/2 ઘાત એ મળશે ફરીથી માત્ર દ્રવ્યોગલી તરંગલંબાઈના સમીકરણનો ઉપયોગ કર્યો છે એટલે કે ઇલેક્ટ્રોન માટે દ્રવ્યોગલી તરંગલંબાઈ લેમ્બડા E બરાબર h upon 2me જ્યાં E છે તે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સમાન ઉર્જા છે અને પ્રોટોનની ઉર્જા પ્રોટોનના ગુણધર્મો પરથી E બરાબર hf આથી E બરાબર hc upon લેમ્બડા p તો લેમ્બડા p બરાબર hc upon E બંનેનો ગુણોત્તર લેતા આપણે આ જવાબ મળશે ત્યારબાદ 2016 માં પૂછાયેલો પ્રશ્ન કોઈ ફોટો સેલના કેથોડ પર 5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા ફોટોન આપાત કરવામાં આવે છે ત્યારે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે કેથોડ C ની સાપેક્ષે એ પરનો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો હોય તો 6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા ફોટોનને કેથોડ C પર આપાત કરવાથી કોઈ ફોટો ઇલેક્ટ્રોન્સ એનો એ પર નહીં આવે એટલે સૌપ્રથમ તો આપણે વર્ક ફંક્શન શોધવું પડશે તો કે ગતિ ઉર્જા એટલે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ક્યારે કે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળું ફોટોન આપાત થાય ત્યારે તો કે આઈન્સ્ટાઈનનું સમીકરણ K બરાબર hf minus I0 ગતિ ઉર્જા એટલે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ત્યારે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળું ફોટોન આપાત થાય છે આથી phi0 બરાબર 5 ઓછા 2 3 ઇલેક્ટ્રોન વોલ્ટ ફરીથી આ જ સમીકરણ EV0 બરાબર hf minus phi0 હવે મિત્રો આપણે જુઓ hf 6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળું ફોટોન આપાત થાય છે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આપણે 3 મેળવ્યું છે આથી 3 ઇલેક્ટ્રોન વોલ્ટ EV0 આથી સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય 3 વોલ્ટ મળશે હવે આ સ્ટોપિંગ પોટેન્શિયલ શું છે તો કે એનોડ અને કેથોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે મોટાભાગના મિત્રો આ જવાબ માનીને 3 ઇલેક્ટ્રોન વોલ્ટ સાચું લખે 3 વોલ્ટ સાચું લખે હકીકતમાં પ્રશ્નમાં શું પૂછ્યું છે કેથોડ C ની સાપેક્ષે એ પરનો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો હોય એટલે આપણે માત્ર સ્ટોપિંગ પોટેન્શિયલ નથી જોતો પણ એ એનોડ પરનો વોલ્ટેજ કેટલો રાખવો જોઈએ કે જેથી 6 ઇલેક્ટ્રોન ઉર્જાવાળા ફોટોનને કેથોડ C પર આપાત કરવામાં આવે તો એનોડ ઉપર કોઈ ફોટો ઇલેક્ટ્રોન્સ પહોંચે નહીં તો આ તો માત્ર સ્ટોપિંગ પોટેન્શિયલ થયો એટલે કેથોડ અને એનોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો એટલે કે કેથોડ અને એનોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે 3 વોલ્ટ હવે કેથોડ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય લઈએ તો VA બરાબર 3 વોલ્ટ આથી VA બરાબર -3 વોલ્ટ થશે જે આપણો જવાબ છે એટલે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો માત્ર જવાબમાં આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવાનું નથી એનોડ પરનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે બરાબર મિત્રો આપણે હવે 2017માં નીટમાં પૂછાયેલો પ્રશ્ન કે જો ન્યુટ્રોનનું દળ 1.7 × 10⁻27 કિલોગ્રામ હોય તો
3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા ન્યુટ્રોનની દર યોગની તરંગલંબાઈ કેટલી હશે? તો કે ન્યુટ્રોનનું દળ તમને આપેલું છે m બરાબર 1.7 ગુણ્યા 10 ની -27 ઘાત kg અને ન્યુટ્રોનની ઉર્જા આપેલી છે E બરાબર 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણે દર યોગની તરંગલંબાઈ શોધવાની. હવે E ઉર્જાવાળા ફોટોન અથવા ન્યુટ્રોનની દર યોગની તરંગલંબાઈ તો કે લેમ્બડા બરાબર h અપોન વર્ગમૂળની અંદર 2me. તો કે h અપોન વર્ગમૂળની અંદર 2me જેટલી થશે. હવે કિંમત મૂકીએ. h પ્લાન્ક અચળાંક 6.6 ગુણ્યા 10 ની -34 ઘાત છેદમાં વર્ગમૂળની અંદર 2. ન્યુટ્રોનનું દળ આપેલું છે 1.7 ગુણ્યા 10 ની -27 ઘાત. હવે મિત્રો અહીંયા ઉર્જા છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલી છે, અહીંયા આપણે જૂલમાં ફેરવવી પડશે. એટલે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જે ઉર્જા છે તેને ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર વડે ગુણવી પડશે. એટલે આ રીતે કહીશું આપણે 3 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. આનું સાદુરૂપ આપતા આપણે તરંગલંબાઈ મળશે 1.65 ગુણ્યા 10 ની -11 ઘાત મીટર. એટલે દર યોગની તરંગલંબાઈ 1.65 ગુણ્યા 10 ની -11 ઘાત મીટર મળે. ફરીથી ન્યુટ્રોનનું દળ આપેલું છે 1.7 ગુણ્યા 10 ની -27 ઘાત કિલોગ્રામ. તો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા વાળા ન્યુટ્રોનની દર યોગની તરંગલંબાઈ કેટલી થશે? તો કે દર યોગની તરંગલંબાઈ લેમ્બડા બરાબર h અપોન વર્ગમૂળની અંદર 2me, જ્યાં e છે તે ન્યુટ્રોનની ઉર્જા. કિંમત મૂકો. h પ્લાન્ક અચળાંક 6.6 ગુણ્યા 10 ની -34 ઘાત છેદમાં વર્ગમૂળની અંદર 2m. ન્યુટ્રોનનું દળ 1.7 ગુણ્યા 10 ની -27 ઘાત એની ગુણ્યા ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, જૂલમાં ફેરવવા માટે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત વડે ગુણવી પડે. સાદુરૂપ આપતા 1.65 ગુણ્યા 10 ની -11 ઘાત મીટર ન્યુટ્રોનની દર યોગની તરંગલંબાઈ મળે. ત્યારબાદ મિત્રો ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં લેમ્બડા અને λ/2 તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે. ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો અનુક્રમે V1 અને V2 છે. તો આ V1 અને V2 વચ્ચે સંબંધ શું હોઈ શકે? તો કે જ્યારે લેમ્બડા તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V1 છે. જ્યારે λ/2 તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય V2 છે. તો આ V1 અને V2 વચ્ચેનો સંબંધ શું હોઈ શકે? તો મિત્રો આપણે જોઈએ તો કે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ, આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ તો કે EV0 બરાબર hf - 5 અથવા hc upon લેમ્બડા - 5. તો આના પરથી આ રીતે લખી શકાય. જોઈએ V0 બરાબર hc upon e લેમ્બડા -5 upon e -5 upon e. તો આના પરથી હજુ જ્યારે તરંગલંબાઈ લેમ્બડા હોય ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V1 છે. ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ V1 છે. તો V1 બરાબર hc upon e લેમ્બડા +5 upon e. તો આના પરથી hc upon e લેમ્બડા બરાબર V1 +5 upon e થાય. એટલે કે hc upon e લેમ્બડા બરાબર V1 +5 upon e. હવે જો જ્યારે તરંગલંબાઈ λ/2 હોય એટલે કે આ સમીકરણ 1 માં આપણે લેમ્બડાની જગ્યાએ λ/2 મૂકીએ ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું થશે? V2. કામ લખી શકાય. જોઈએ hc upon e λ/2 2 છેદના છેદ અંશમાં આવશે
बराबर V2 प्लस phi e समीकरण बी હવે સમીકરણ 1 ની કિંમત hc/e લેમ્બડા ની કિંમત v1 પ્લસ 2 v1 પ્લસ phi upon e એમ મૂક્યું તો કે સમીકરણ 1 ની કિંમત મૂકતા એટલે 2 કૌંસમાં v1 પ્લસ phi upon e બરાબર v2 પ્લસ phi upon e तो શું મળશે જુઓ 2v1 પ્લસ 2 phi upon e બરાબર v2 પ્લસ phi upon e એક એક વખત phi upon e કેન્સલ આથી v2 બરાબર 2v1 પ્લસ phi upon e આમ v2 છે તે v1 કરતા 2v1 કરતા મોટો હોય તો આપણે v2 અને v1 વચ્ચેનો સંબંધ આ હોઈ શકે v2 greater than 2v1 ફરીથી આઈન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ EV0 બરાબર hc upon લેમ્બડા માઇનસ phi આથી v0 બરાબર hc upon e લેમ્બડા માઇનસ phi upon e હવે જે આપાત તરંગ લંબાઈ લેમ્બડા હોય તે સ્ટોપિંગ પોટેન્શિયલ v1 આથી v1 બરાબર hc upon e લેમ્બડા માઇનસ phi upon e આથી hc upon e લેમ્બડા બરાબર v1 પ્લસ phi upon e હવે જો જ્યારે તરંગ લંબાઈ લેમ્બડા બાય 2 થાય ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ v2 છે આથી સમીકરણ 1 માં લેમ્બડાની જગ્યાએ લેમ્બડા બાય 2 મૂકો એટલે 2hc upon e લેમ્બડા બરાબર v1 ની જગ્યાએ v2 પ્લસ phi હવે hc upon e લેમ્બડાની કિંમત સમીકરણ 1 પરથી સમીકરણ 2 માં મૂકીએ એટલે કે 2 કૌંસમાં v1 પ્લસ phi upon e બરાબર v2 પ્લસ phi upon e આથી v2 બરાબર 2v1 પ્લસ phi upon e આમ v2 is greater than 2v1 v2 is greater than 2v1 બને હવે ત્યારબાદ 2018 માં પૂછાયેલો પ્રશ્ન જ્યારે 2f0 આવૃત્તિનો પ્રકાશ ધાતુની પ્લેટ પર આપાત થાય છે ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ v1 છે એટલે કે આવૃત્તિ f બરાબર 2f0 જ્યારે મહત્તમ ઝડપ v1 મળે જે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે તેની મહત્તમ ઝડપ v1 છે જ્યારે આપાત વિકિરણની આવૃત્તિ વધારીને φf0 કરવામાં આવે ત્યારે મહત્તમ ઝડપ v2 મળે તો v1 અને v2 નો ગુણોત્તર આપણે શોધવાનો છે તો એના માટે આપણે ફરીથી આઈન્સ્ટાઈનનું સમીકરણ મહત્તમ ગતિ ઉર્જા તો કે k બરાબર hf માઈનસ hf0 જ્યાં આવૃત્તિ 2f0 હોય ત્યારે ગતિ ઉર્જા એટલે કે હાફ m v1 સ્ક્વેર બરાબર h અહીંયા 2f0 માઈનસ hf0 એટલે આપણને મળશે hf0 કોના બરાબર તો કે હાફ m v1 સ્ક્વેર બરાબર ફરીથી મિત્રો આઈન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ મહત્તમ ગતિ ઉર્જા બરાબર hf માઈનસ phi એટલે કે વર્ક ફંક્શન hf0 હવે આપાત પ્રકાશની આવૃત્તિ f ની જગ્યાએ 2f0 કરો ત્યારે મહત્તમ ઝડપ v1 બને આથી હાફ m v1 સ્ક્વેર ગતિ ઉર્જા બરાબર h કૌંસમાં 2f0 માઈનસ hf0 અહીંયા hf0 વધશે એટલે કે હાફ m v સ્ક્વેર બરાબર hf0 સમીકરણ 1 અને આ સમીકરણ પરથી તો કે જ્યારે મહત્તમ ઝડપ v2 હોય તો કે હાફ m v2 સ્ક્વેર બરાબર h હવે ત્યારે આપાત આવૃત્તિ φf0 હોય છે આથી હાફ m v2 સ્ક્વેર બરાબર 4f0 સમીકરણ 2 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો કે હાફ m v1 સ્ક્વેર છેદમાં હાફ m v2 સ્ક્વેર બરાબર hf0 છેદમાં 4hf0 કેન્સલ આથી v1 સ્ક્વેર upon v2 સ્ક્વેર બરાબર 1/4 આથી v1 upon v2 બરાબર 1/2 થાય
ફરીથી મિત્રો આઈન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ મહત્તમ ગતિ ઉર્જા બરાબર hf માઇનસ hf0. હવે જુઓ, જ્યાં આપાત પ્રકાશની આવૃત્તિ 2f0 હોય ત્યાં મહત્તમ ઝડપ v1 છે. આથી મહત્તમ ગતિ ઉર્જા હાફ m v1 સ્ક્વેર બરાબર h f ની જગ્યાએ 2f0 માઇનસ hf0. આથી જમણી બાજુનું સાદુરૂપ hf0 મળશે, ડાબી બાજુ હાફ m v1 સ્ક્વેર સમીકરણ. હવે જ્યારે આપાત પ્રકાશની આવૃત્તિ 5f0 હોય ત્યારે મહત્તમ ઝડપ v2 છે. આથી હાફ m v2 સ્ક્વેર બરાબર h કૌંસમાં 5f0 માઇનસ hf0. આથી હાફ m v2 સ્ક્વેર બરાબર 4f0. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો કે હાફ m v1 સ્ક્વેર છેદમાં હાફ m v2 સ્ક્વેર બરાબર hf0 upon 4hf0. hf0 કેન્સલ, હાફ m કેન્સલ, આથી v1 સ્ક્વેર upon v2 સ્ક્વેર બરાબર 1/4. આથી v1 upon v2 બરાબર હાફ. એટલે v1 અને v2 નો ગુણોત્તર 1/2 મળશે. ત્યારબાદ 2018 માં પૂછાયેલો બીજો પ્રશ્ન કે વેગ v0 i કેપ એટલે કે ધન x અક્ષ દિશામાં એક ઇલેક્ટ્રોન પ્રારંભિક વેગ સાથે e બરાબર -e0 i ના વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે. એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રારંભિક વેગ સદિશ v બરાબર v0 i, જ્યાં v0 ગ્રેટર ધેન 0. આ પ્રારંભિક વેગ સાથે ઇલેક્ટ્રોન e બરાબર -e0 i કેપ એટલે કે ઋણ x અક્ષની દિશામાં લાગુ પાડેલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે. t બરાબર 0 સમયે ઇલેક્ટ્રોનની દ્રવ્યગોળીય તરંગલંબાઈ λ0 છે, તો t સમયે આ ઇલેક્ટ્રોનની દ્રવ્યગોળીય તરંગલંબાઈ કેટલી હશે? તો કે મિત્રો જોઈએ અહીંયા આપણે તો કે વેગ v બરાબર v0 i અને વિદ્યુત ક્ષેત્ર E બરાબર -E0 i આપેલ છે. તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ F બરાબર E બરાબર ઇલેક્ટ્રોનનો પ્રવેગ A બરાબર F upon A. હવે લાગતું બળ તો કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત બળ -E, વિદ્યુત ક્ષેત્ર તો કે -E0 i upon A. માઇનસ માઇનસ પ્લસ એટલે E0 upon m into I કેપ થાય. એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ A બરાબર E0 upon m into I કેપ. હવે ગતિના સમીકરણો પરથી પ્રવેગી ગતિના સમીકરણ તો કે v બરાબર v0 પ્લસ at. અહીંયા પ્રવેગની કિંમત મૂકી દો કે t સમયે તેનો વેગ v0 પ્લસ e0 upon m into t થશે. અહીંથી પ્રવેગી ગતિના સમીકરણ v બરાબર v0 પ્લસ at પરથી ઇલેક્ટ્રોનનો t સમયે વેગ v બરાબર v0 પ્લસ e0 upon m into t. હવે દ્રવ્યગોળીય તરંગલંબાઈ તો કે લેમ્બડા બરાબર h upon mv, h upon mv. અહીંયા v ની કિંમત મૂકી દો બરાબર h upon m કૌંસમાં v0 પ્લસ e0 upon m. હવે મિત્રો જોઈએ અહીંયા આપણે તો કે લેમ્બડા બરાબર h upon m કૌંસમાંથી v0 કોમન કાઢો તો વધશે શું? અહીંયા 1 પ્લસ ev0 upon mv0 into t મળે. હવે t બરાબર 0 સમયે ઇલેક્ટ્રોનની દ્રવ્યગોળીય તરંગલંબાઈ λ0 છે. એટલે કે λ0 બરાબર h upon mv0. એટલે આ આપણને પ્રારંભિક તરંગલંબાઈ બતાવશે. એટલે કે λ0 upon 1 plus e0 upon mv0 into t. એટલે કે t સમયે
ઇલેક્ટ્રોનની દ્વિભાગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર લેમ્બડા 0 અપોન 1 પ્લસ E0 અપોન mv0 ઇન્ટુ t થશે. બરાબર? એટલે થોડોક કોમ્પ્લિકેટેડ છે. પેલા વેગ પ્રવેગ શોધી લો, પછી પ્રવેગી ગતિના સમીકરણ પરથી ઇલેક્ટ્રોનનો t સમયે વેગ મળી જાય, પછી દ્વિભાગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h અપોન m. ત્યારબાદ 2019માં પૂછાયેલો પ્રશ્ન 10,000 વોલ્ટના સ્થિતિમાન તફાવત વડે એક ઇલેક્ટ્રોનને પ્રેરિત કરવામાં આવે તો તેની દ્વિભાગલી તરંગ લંબાઈ ખાલી જગ્યા થશે. તો કે v વોલ્ટેજે પ્રેરિત કરવામાં આવતા ઇલેક્ટ્રોનની અથવા કણની દ્વિભાગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h અપોન વર્ગમૂળની અંદર 2m ev થાય. માત્ર મિત્રો આપણે અહીંયા કિંમતો જ મૂકવાની છે. તો કે v અહીંયા આપેલું છે 10⁴ વોલ્ટ. કિંમત મૂકી આપણે તો કે પ્લાન્ક અચળાંક 6.6 ગુણ્યા 10⁻⁴ એના છેદમાં વર્ગમૂળમાં 2. ઇલેક્ટ્રોનનું દાબ ઇલેક્ટ્રોન આપેલ છે 9.1 ગુણ્યા 10⁻⁴. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻⁹. એને ગુણ્યા 10⁴. આ બધાનું સાદુરૂપ આપતા આપણને તરંગ લંબાઈ મળશે 12.2 ગુણ્યા 10⁻12 મીટર. ફરીથી મિત્રો 10,000 વોલ્ટના સ્થિતિમાન તફાવત વડે ઇલેક્ટ્રોનને પ્રેરિત કરવામાં આવે તો તેની દ્વિભાગલી તરંગ લંબાઈ. તો કે દ્વિભાગલી તરંગ લંબાઈનું સમીકરણ લેમ્બડા બરાબર h અપોન વર્ગમૂળની અંદર 2m ev. કિંમત મૂકો, પરિણામે દ્વિભાગલી તરંગ લંબાઈ 12.2 ગુણ્યા 10⁻12 મીટર મળશે. તો અહીંયા મિત્રો નીટના બધા જ પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. હવે કાલે આપણે ગુજસેટના પ્રશ્નો જોઈશું.